સમયમાં લોકોનું બેઠાડું જીવન અને પહેલાંના સમયનું જીવન. પહેલાંના સમયમાં લોકો સવારમાં ખેતીવાડીએ વયા જતા અને સાંજે 6-7 વાગે ઘરે આવતા, 8-9 વાગે સૂઈ જતા. અને અત્યારના લોકોનું જીવન એવું થઈ ગયું છે કે લોકો ઓફિસમાં બેઠા બેઠા ચા પાણી પીવે, બપોરે ખાઈ પી લે, પછી પાછા ઓફિસમાં બેસી જાય. નહીં એ પ્રકારને એ લોકોને એક પણ પ્રકારનું વોકિંગ થતું, નહીં એક પણ પ્રકારની એક્સરસાઇઝ થતી. કે પહેલાંના સમયમાં લોકો એવું કરતા કે ખેતીવાડીએ જતા તો એની હાર્ડ વર્ક કરતા. અત્યારના લોકો પાસે એક પણ પ્રકારનું હાર્ડવર્ક નથી કોઈ પણ પ્રકારની મહેનત, કે બેઠાડું જીવન લોકોનું થઈ ગયું છે. એના હિસાબે લોકો ઓવરવેટ થતા ગયા છે અને ડિસીઝ આવતા ગયા છે. હેલ્થ લોકોની ખરાબ એટલે થવા માંડી છે કે અત્યારના સમયનું એક તો વાતાવરણ એવું છે અને લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે કે બેઠા બેઠા લોકો એસીવાળી ઓફિસમાં બે એમાં વર્ક કરે. હેલ્થ માટે લોકો અત્યારે ધ્યાન નથી રાખી શકતા. તો તમે એવું ઈચ્છો છો કે હેલ્થ તમારી લાઈફ ટાઈમ તંદુરસ્ત રહે અને તમારે ડૉક્ટરની વિઝિટ ના કરવી પડે, અથવા તો તમે એમ ઈચ્છો છો કે હું તંદુરસ્ત રહું અને મારા બાળકો અથવા તો મારા ફેમિલીની અંદર કોઈને મારી પાછળ હેલ્થમાં ખરાબ ન થવું, મતલબ કે એને હેરાન ના થવું પડે, અને તમે તંદુરસ્ત રહી અને તમારી લાઈફની અંદર થોડોક પણ બદલાવ કરવા ઈચ્છો છો, તો આજે જ અમારા મિશન વેલનેસનો ભાગ બનો અને એમાં તમે જાણો કે તમે તમારી હેલ્થ અને વેલ્થ કઈ રીતે સારી રાખી શકો છો. હેલ્થનો મતલબ એ છે કે તમારી શરીર જો તમને સાથ આપશે તો તમે કદાચ એક ઘરમાંથી 10 ઘર ઊભા કરી શકશો. તો તમારી હેલ્થ જ સારી નથી તો તમે તમારી લાઈફની અંદર કરી શું શકવાના યાર. જો હેલ્થ છે તો સંપત્તિ એ, પરિવાર એ, પૈસો એ, બધું એ, પણ હેલ્થ પહેલાં સારી રાખવી જ જરૂરી છે. પૈસો તો તમે આખી જિંદગી કમાવાના જ છો. એવું નથી કે હેલ્થ સારી હશે તો પૈસો નથી કમાવાનો. પૈસો પણ કમાવાનો છે, પણ પહેલાં પૈસા સાથે હેલ્થ પણ જરૂરી છે. કદાચ કરોડ રૂપિયાની પ્રોપર્ટી તમે ઊભી કરી લીધી પણ તમારી પાસે હેલ્થ જ સારી નથી તો તમે તમારી કરોડ રૂપિયાની પ્રોપર્ટીનું શું કરવાના.